હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાનું છે થંબનેલ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આપણે જવાનું છે ડેગમાં અને ત્યાં રજાની ચલાવવાની છે. જાવર જવાનું છે વેરાવળી માતાજીના મંદિરે. તીર્થા છે દીદા જો તીર્થા રેડી થઈ ગઈ, બૂટ ખંખાડે છે. બસ આવે ખંખાડેલા જ છે પહેલે જલ્દી. તો પપ્પા આવે છે આપણે લેવા માટે ને આપણે રેડી થઈ ગયા છે. જો મેં એક નવો ડ્રેસ લીધો હતો તો એ મેં પહેર્યો છે અને તીર્થાએ આપેલું છે. જે દેખાતું નથી, હજી દેખાશે. તો જો આપણે પહોંચી ગયા છે જાવર રેણાવળીના મંદિરે. તીર્થા શું છાણ સુકાયેલું છાણ કરવાનું. તો પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં છે લાપસી, મગ, શાક, ભાત, ઢોકળા, પૂરી, ચટણી, ખીર, ગુલાબજાંબુ. શું મારા ચંપલ અહીં કાકડી છે જ નહીં, કાકડી જ નથી તો ક્યાંથી ચોબાય? આલે हेलो फ्रेंड्स, आज हम बनाने वाले हैं मैगी रेसिपी। आज मैं मैगी बनाने वाली हूँ। કેમ તું શું કામ બનાવવાની મેગી? મારે ધગું જોઈને જોવું કે કેમ ઓલું થાતું હોય. ધગીને કેવું લાગે તને એમ? લાવ બતાવું. ના હું તો મસ્તી કરું. પતંજલિ મેગી ટ્રાય કરી ને બે ઓલી બારની મેગી, ત્રણ મેગી થઈ. તો આપણે આવી ગયા છે ઘરે અને આવીને પછી અત્યારે સાંજ થઈ ગઈ ને તો ભૂખ લાગી હતી તો એક મેગી પડી હતી ને બે મેગી બીજી મંગાવી. તો આ મેગી અલગ છે ને આ મેગી અલગ છે, પતંજલિની છે ને 1 2 3 મેગી આવી મેગી છે કે ગણે મેગી આપણે અહીંયા એ બાફવા માટે ચડાવી દીધી. બફાઈ જાય ને આ અલગ રીતે બનાવવાની. બફાઈ જાય પછી એક ડીશમાં મસાલો ને એમાં બધું તેલ, પછી લસણ, તલ હોય તો તલ એવું બધી નાખી માથે પાછું તેલનો થોડોક વઘાર નાખી ને પછી આ મેગી હોય ને એ માના પ્લેટમાં નાખીને મિક્સ કરી નાખવાની. તો એ તમે આપણે આમાં મિક્સ કરી નાખીએ. રીલ તો તમે જોઈ થશે એમાં આવતું હોય તો આજે આપણે એ મેગી બનાવ્યું કેમ કે તે ખાવી બાકી મને તો સૂકી મેગી ખાવી હતી. બફાઈ ના ગઈ, ધગી જાય, સાચે ધગી જાય પણ અમારે હાલ ના બેસતું નથી. ચાલો આ બફાઈ જાય પછી મિક્સ કરીને પછી બતાવશું. ચાલો ના પડી ગયું. મેં હમણાં જોયું કે એ મેગીનું નામ શું છે. તો એ મેગીનું નામ છે ને સ્પાઇસી કોરિયન મેગી છે. તો આપણે એ ટાઈપનું બનાવવાનું. ચાલો કોરિયન તો નથી પણ કોરિયન મેગી એ ટાઈપનું બનાવવાનું છે. તો જો આપણી મેગી બફાઈ ગઈ તો અહીંયા આપણે લસણની કરી લેવાની હોય પણ એની જગ્યાએ આપણે લસણ પેસ્ટ કરી લીધી કેમ કે લસણ મોઢામાં આવશે ને તો નહીં ગમે. પછી આ મેજિક મસાલો, તલ હોય તો તલ પણ લઈ શકીએ પણ તલ મને નથી લાગતું કે તલવાળી આપણે ભાવે બધાને એટલે આપણે તલ નહીં લઈશું. ને આ મેજિક મસાલો 3 મેગીનો છે ને આમાં એડ કરીશું. આટલો બધી ના હતો ફોનમાં મસાલો, તો કેટલો હતો? આટલો જ હતો. થોડોક જ હતો. પછી સ્પાઇસી બનાવવા માટે મરચાંનો હજી એક ભૂકો. ચમચી નાખી દે મમ્મા. એમાં હું સ્પાઇસી થઈ જાય કોણ ખાશે? પછી ચીલી ફ્લેક્સ ફ્લેક્સ તો એ પણ આપણે થોડાક જ નાખશું કેમ કે પછી તીખી થઈ જશે એકદમ સ્પાઇસી. અને મીઠું સ્વાદ અનુસાર. હવે ખબર નહીં કેટલું થાય પણ આપણે આપણી રીતે નાખી દઈએ. અને સોયા સોસ ને ચીલી સોસ નાખવાનો જ. તો આપણે અત્યારે આ ઓલ ઇન વન સોસ છે તે એ નાખી દઈએ. હવે આમાં એડ કરવાનું જ ગરમ તેલ.
તો અહીંયા આપણે તેલ ગરમ કરી લીધું છે તો એનામાં આપણે નાખી દઈએ. અને આપણે મિક્સ કરવાનું સરસ મજાનું. મેગી નાખ પછી મિક્સ કરવાનું. પહેલા મસાલો તો મિક્સ કરવા દે પછી મેગી નાખવાનું. તો મસાલો મિક્સ કરી લીધો પછી તે તો કેવું લાગે? ચટણી, સ્પાઈસી ચટણી. હવે મેગી. એ મંચુરિયન જેવું છે. હા જો મંચુરિયન જેવું લાગે. હા તો મેગી મંચુરિયન જેવી જ લાગે છે. તો આ આપણે મેગી આવી રીતના ચાણીમાં લઈ લીધી હતી. પાણી નીચરી જાય મમ્મી. એ કઈ અરે આમાં નાખી હવે સરસ. ચાલો મિક્સ કરી લઈએ. તો જો આપણી મેગી સ્પાઈસી કોરિયન મેગી રેડી થઈ ગઈ છે અને આટલી બની છે. તો ચાલો સરસ મજાની મિક્સ કરી લીધી ને તીઠા તો આટલું ઉટામણ કરી તો આ ચાર્જ તો ચાલો ખાઈ લઈએ. તો જો આપણે મેગી અહીં લઈ લીધી ને આ બેને ઇંતજાર નથી થતો, પૂછવાય નથી દેતી, બે જરા ખાવાય માંડી. કેવી બેન કીશું તીર્થા તું તો એમ કીધી ખારી બની છે, ખારી છે એટલે મેં પહેલાં મીઠું થોડુંક જ નાખ્યું. તો તમે થોડુંક જ પહેલાં ટ્રાય કરજો. જો સરસ લાગે છે, ટ્રાય કરી શકો છો. આ જુઓ મેગી તો ખવાઈ ગઈ. હવે એમાં મમરા નાખીને ભેર ખાશ, મેગીવાળી ભેર. તો અમે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે રાતના 11:30 અને હવે ચાલો સુઈ જઈએ. કાલે કેમ કે સન્ડે છે તો પાછું રૂટીન ચાલુ થઈ જશે. આજે સન્ડે નહીં, કાલે મંડે છે. આજે સન્ડે ફૂલ એન્જોય કરી લીધો અને રેગમાં પણ ફૂલ અમને બધાને મજા આવી. માતાજીના દર્શન સરસ મજાના થઈ ગયા, પ્રસાદી લીધી, બધા સાથે મળ્યા, બધી એટલી બધી વાતો કરી. તો સાચી મજા તો એમાં જ હોય કે જ્યારે ક્યાંય કંઈ પ્રસંગ હોય તો બધા ઘરના બધા આપણે ક્યારેક ક્યારેક મળતા હોય તો ત્યારે એવું હોય કે પ્રસંગ હોય ને ત્યારે બધા ભેગા થઈને મળે અને આટલી બધી વાતો કરવાની હોય કે એકબીજાના જીવનમાં શું શું હાલે. તો એ બધી વાતો કરી તો ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો ને એ મને કોમેન્ટ કરીને કહેજો. આજનો દિવસ તો મને તો બહુ મજા આવી, પણ તમને બ્લોગમાં મજા આવી કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેજો. અને વેરાવળી બધાને દર્શન કર્યા કે નહીં એ પણ મને કહેજો. ચાલો તો મળીએ ચાલો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે.